જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. ચલો શરૂઆત કરીએ. ગીતા ઉપદેશ. ગીતા ઉપદેશ. ભગવદ્ ગીતા અનુસાર સવારની કેટલીક આદતો ઘરમાંથી ગરીબી દૂર કરવામાં મદદ કરે છે. આ આદતોનું ધાર્મિક મહત્વ માત્ર નથી, પરંતુ તે માનસિક શાંતિ, સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ પણ આકર્ષે છે. ઘણા લોકો આખી જિંદગી સખત મહેનત કરે છે, છતાં તેમના પરિવારો હજુ પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે. તેઓ ઘણીવાર યોજનાઓ બનાવે છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે સફળ થવામાં નિષ્ફળ જાય છે. આનાથી તેઓ સતત બેચેન અને ચિંતિત રહે છે. ઘણા લોકો માને છે કે જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ફક્ત સખત મહેનત પૂરતી છે. જો કે શાસ્ત્રો અનુસાર ફક્ત સખત મહેનત જ નહીં, પરંતુ આપણી દિનચર્યા અને આદતો પણ આપણા ભાગ્ય અને જીવનની ઉર્જા પર ઊંડી અસર કરે છે. ભગવદ્ ગીતા સમજાવે છે કે સવારની કેટલીક સરળ આદતો વ્યક્તિના ભાગ્યને બદલી શકે છે. આ આદતો માત્ર મનને શાંત કરતી નથી, પરંતુ જીવનમાં સકારાત્મક ઉર્જા પણ વધારે છે. આ આદતો અપનાવવાથી સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન પ્રાપ્ત થઈ શકે છે. સૂર્યોદય પહેલા ઉઠવું. ગીતામાં કાલ એટલે કે સમયને સૌથી શક્તિશાળી અને મૂલ્યવાન ગણવામાં આવ્યો છે. જે લોકો સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે છે, તેઓ જ સાચી સફળતા પ્રાપ્ત કરે છે. સૂર્યોદય પહેલાંના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. આ સમયે જાગવું એ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ શુભ માનવામાં આવતું નથી, પરંતુ વૈજ્ઞાનિક અને માનસિક દ્રષ્ટિકોણથી પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાથી મન તેજ બને છે અને તેને સ્થિર કરે છે. વિચારસરણી સ્પષ્ટ બને છે અને યોજનાઓ વધુ સફળ બને છે. આ સમય આધ્યાત્મિક અભ્યાસ, ધ્યાન, યોગ અને સકારાત્મક વિચારસરણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જાગતાની સાથે જ ભગવાનનું નામ લો. જાગતાની સાથે જ મન શાંત અને શાંત થઈ જાય છે. આ સમયે ભગવાનનું સ્મરણ કરવાથી દિવસભર ઉર્જા જાળવી રાખવામાં મદદ મળે છે. રાધે કૃષ્ણ, સીતારામ અથવા નારાયણ નારાયણ જેવા મંત્રોનો જાપ કર્યા પછી તમારી હથેળીઓની કલ્પના કરો. આ નાની આદત માત્ર શ્રદ્ધા જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ પણ વધારે છે. સૂર્યદેવને જળ અર્પણ કરો. સૂર્યદેવને ઉર્જા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. સવારે તાંબાના વાસણમાં સૂર્યને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ છે. આ મનને સ્થિર કરે છે અને નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે. નિયમિત જળ અર્પણ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને ઘરમાં સકારાત્મકતા વધે છે. શાંત મન સારા નિર્ણયો લેવા તરફ દોરી જાય છે. ભગવાન કૃષ્ણની ભક્તિ અને ઉપાસના. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું, મા શરણમ વ્રજ, જેનો અર્થ થાય છે
જેઓ મારામાં આશ્રય લે છે તેમને હું આશીર્વાદ આપું છું. સવારે તેમની મૂર્તિને તુલસીના પાન અથવા સ્વસ્તિક અને ઓમ જેવા ચંદનના પ્રતીકોવાળી થાળી અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ એક સકારાત્મક ઉર્જા બની જાય છે જે ભગવાન કૃષ્ણના આશીર્વાદ લાવે છે. સકારાત્મક કાર્યો અને દાન. સવારે કોઈ દાન કે સેવા કરવાથી પણ ભાગ્ય સુધરે છે. આનાથી માત્ર પુણ્યનો માર્ગ જ ખુલતો નથી, પરંતુ ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પણ વધે છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો. અને ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.